ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને સવારમાં બ્લોગ ચાલુ કર્યો. કેટલા વાગ્યાનો જાગ્યો તમને ખબર? કેટલા વાગ્યાનો? ઓલી 4 સાડા 3-4 વાગ્યાનો જાગ્યો, કેમ કે પપ્પા એમને જવાનું હતું ગામડે એટલે એ તો નીકળી ગયા, પણ અમને હે ને ઊંઘ અમારી બગાડી નાખી સવારમાં. આ તો તોય નથી જાગી, પડી રહી હતી એમને એમ. તો ગાઈસ હવે ચા નાસ્તો કરવાનો, મોઢું બધું ધોઈ નાખ્યું, એમને અડાડી દીધા ગામડે, એ તો નીકળી ગયા. મારો ખંજીઓમાં ચા ભરાઈ ગયું, પાણી ભરાઈ ગયું. તો ગાઈસ અમારે તો હે ને સવારમાં જ પાણી આવી જાય, બોલો 4-5 વાગે એટલે ભરી નાખીએ ચકલીઓમાંથી ડાયરેક્ટ ભાવ. પાણી ભરાઈ ગયું છે, ચા નાસ્તો થઈ ગયો, હવે સુઈ જઈએ ઘડીક વાર. નહીં ચા નાસ્તો કરીને તું તો હમણાં જાજે, હું તો હેઠ કેટલા વાગ્યાનો જાજો? હું 3 વાગ્યાનો. તાણ 4 વાગ્યાનો, બસ 3 વાગ્યાનો નહીં. તો આજે હે ને 26મી જાન્યુઆરી હતી એટલે 2 કોનુડાઓ આવી ગયા હે. એ આશીર્વાદ તો હાલો ભગવાન. આયુષ્માન બાબા. આજ તો અમારા ઘરે 2 કોનુડા આવી ગયા, તો એક નહીં. જો હા ગોપાલીઓ જાજો જુઓ બપોરે. ગાઈસ ગોપાલના પૈસા હે ને ખુજામ રહી ગયા હતા ને તે પલળી ગયા હે. કાટ કી પૈસા પલળે હે, બીજું તો પલળ્યું કોઈ હુકવી દેવાના. કેટલા હતા? હે 50 500? અલ્યા તારી 500 રૂપિયા પલાડી દો. કને આલ્યા હતા તને? તાર મમ્મીએ કાઢી જ નહીં લીધા ને ધોતા વખત. ઓકે ગાઈસ, તો આપણે નાહી લીધું હોય સવારમાં અને દહીં વઘરાઈ ગઈ. અને આપણે જો કૃષ્ણ ભગવાન હવે તો સાદા થઈને આવી ગયા. હાલ તો આશીર્વાદ આલવા આવ્યા હતા, આશીર્વાદ આલીને જતા રહ્યા. અને હજુ જો એક બતાવું હે, એ બતાવો ભાઈ કેટલા પડી ગયો? 1 2 3, એક તો નાખીને આવ્યો કે લઈને આવ્યો? 4 5 આ પડી ગયા લઈને પાર્ટીઓ તો એ કરે હે. રાતે કરી હતી ના હોય, તમે જબરી પાર્ટીઓ કરો ને. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે રેડી, એકદમ ટકાતેદાર. દહીં વઘાર છે ને ચોખામાં નાખી અને ખાઈ જવાની મજા આવશે. એ આ શું કરીને આવ્યો તું માથા ઉપર? આમ લેસું ના કરતો નક પડશે બધું. આમાં કોક વળગ્યું છે માથા ઉપર જ. લહેર તારની ખાનું આપણે બેના વાટકા લઈ રાખી. તો ગાઈસ રિંકુ હવે નહીં લીધી અને અમતાકજો ઘરે પપ્પાની નતા ને તેઓને ડ્રેસ પહેર્યો હોય. નતા એટલે કીધું પહેર, પડ્યો હે તો શટર થયું મારે થયું. આ કલર હમણાં કરેલો હે ને એટલા. હાય મૂકી દે. પેલી બાજુ વલગણી રહી, આ બાજુ રહી, ઘણી બધી વલગણીઓ હતી પણ છોડી નાખી, બહુ વાયર થઈ જતા હતા ને એટલા. ઓકે ગાઈસ, તો હવે અમારે જવું છે કપડાં લેવા. તારે કપડાં લેવાના હે લગ્ન માટે? હે લે એવું થોડી હોય, જોશે 1-2 દુકાને, બરાબર ને? મારે તો પાક્કું લેવાનું જ છે. ગાઈસ તો શોપિંગ થઈ છે મારી અને મેડમની બંનેની, અને હવે આયા છે નાસ્તો કરવા. લેખી ભાઈ બેહવા દે મને. તું કેવો લાગે કપડાં? સેમ એ તો હવે ક્યારે જઈને વાત. ગાઈસ પહેલાં તો સેવ ખમણી મંગાવી જુઓ, અને એને બધું પૂછું ભેળ ખાવું દાબેલી ખાઈ તો ના પકોડી એટલે પકોડી જ, એટલે હવે સેવ ખમણીનું રાખ્યું હે ને. ઓકે ગાઈસ, તો ઘણા ટાઈમ પછી અમે કઈ જગ્યાએ આવ્યા તમે જુઓ ખાલી. વાવ ભાઈ, આ જગ્યા ઉપર બેસીને આપણે 1 થી 1.5 વર્ષ નોકરી કરી છે નહીં? તો ગાઈસ નર્સરી આવ્યા હા, જોવો આબોવાનો બહુ યાદ આવે પણ શું કરીએ કે નહીં.
તું તો અહીંથી ગઈ ગામડે તારની આ પહેલી વાર આવી તો ગાઈસ જો કૂતરાએ અમને જોઈને આવી ગયો ભાઈ ને આજે ખોડિયાલ જયંતિ છે તો અહીંયા આગળ જો કંઈક પ્રસંગ છે તો જઈએ અત્યારે શું હે ભાઈ તારા ખોડિયાલ માએ દર્શન કરી આવે નહીં આ બધું લઈ લઈએ હવે ના પડ્યું રે હવે કશું વાંધો નહીં લઈ લે તો ગાઈસ જો અહીં આગળ તો હે ને જમણવાર છે બહુ મોટો રાખેલો છે અમારે પણ આવવાનું છે અમારે આમંત્રણ છે પણ અમે વહેલા આવી ગયા નહીં વળતા જતા હજુ પાછા આવશે ને કૃષ્ણાબુન ને બધા આવશે અમે જઈને જ આવીએ હવે ઘરે જતા હે હવે ઘરે જઈને પછી આવીએ ગાઈસ જો અહીં આગળ આ રીતનું જય જોગન્નાથ ગાઈસ તો હોશ થઈ ગઈ છે ને અમે પાછા ખોડિયાલમાં આવ્યા છીએ આ વખતે જો ગોપાલી આવ્યો જો હવે ગાઈસ વસ્તુ भाई बहुत ऊंचा जाता है પેલા કેટલું ઊંચું ઊંચું નાખ્યું હા ઓકે ગાઈસ તો પ્રસાદી કરવા માટે આવ્યા હે અમે બે ગોપાલની તો ગયા પેલી બાજુ છે તો ગાઈસ ફાઇનલી લુકડા લઈ લીધા એ બંધ કર ના કોપીરાઇટ આવે મારે બતાય ટુકડા બતાય તો ગાઈસ પહેલાં હે ને મને કપડાં લેવડાયા પહેલાં મારે બતાય ના પહેલાં મને કપડાં લેવડાયો તો પછી હે ને એને હે ને શું કર્યું ખબર હે બતાય મારે જેવો શર્ટનો કલર હતો ને એવો જ એને સાડીનો કલર લીધો કરો વાહ તો ગાઈસ જો અને મેચિંગ કરી પહેલા મને લેવડાયો તમે કે આ કલરનો કોઈ દી પહેર્યો ને એટલે હું આજ કલર લઉં એમ નહીં પણ મેં નહીં લાલ કલર લીધો હોત તો તું લાલ કલરની સાડી લો મને ગમતો જ નહીં કાલ લાલ કલર લાલ કલર એ મને ગમતું જ નથી લાલ કલર અને ગાઈસ તમને બધાને એવું હશે કે કપડાં લઈને ઘરે આવ્યા ને ઘરેથી ના અહીંયાથી બધા હે ને મોમાન તો જિલ્લા હતા આનંદ નર્સરીમાં તો અમે પછી ત્યાં રહી ગયા ને ત્યાંથી હોદના પછી ડાયરેક્ટ ખોડિયાલમાં જતા રહ્યા બધા નહીં અને જો ખોડિયાલમાં છે ને પોન લાવી છે મેં કાઢેલું જ નહીં કોઈ દાડો આવું તો મને ખબર શું આવે ત્યારે મેં નહીં ખાધું ટોટું જેવા ખજૂર તો આ પોનની હંગાત ખાઈ જવાય કોઈ નહીં પોનની હંગાત આપેલું હોય તો ખાવા જ આપેલું હોય ને મને નહીં ગમતું ને એટલે ખાઈ જા આ તો ચમ 10 રૂપિયા લે ખબર તમે હા અડધું જ પાનું બધું એવું હા ખાઈ જા એટલે ના ચમ અડધું તમારે ખાવાનું ના રે હું તો થોડુંક જ લગી ચાખીશ બહુ નહીં ખાઉં પત્તું ખાઈશ આ રી દોત ખોતર વાંકવામાં આવશે મારે નહીં ખાવું એટલું બધું ખાઈ જા તું હજુ એક બટકું પર આટલું નહીં ખાવું અડધું ખાઈશ આમાં